આપેલ પ્રક્રિયા તબક્કામાં એ અને બી શું છે? તો આપણને શરૂઆતના પ્રક્રિયક તરીકે ક્લોરીન મુક્ત મૂલક આપેલો છે અને એની પ્રક્રિયા થાય છે CH4 સાથે. તો જ્યારે આ મુક્ત મૂલકના સંપર્કમાં આવશે એટલે CH4 ને પણ મુક્ત મૂલક બનાવશે, એટલે કે અહીંયા કાર્બન અને હાઇડ્રોજન બંધ વચ્ચે સમવિભાજન થશે. એક ઇલેક્ટ્રોન કાર્બન પાસે અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસે. આવી રીતે આપણને મુક્ત મૂલકો મળશે. તો અહીંયા Cl તો છે જ, પ્લસ હાઇડ્રોજન મુક્ત મૂલક મળશે, પ્લસ CH3 મુક્ત મૂલક મળશે. ત્યારબાદ હાઇડ્રોજન અને ક્લોરીન આ બંને મુક્ત મૂલક એ ઇલેક્ટ્રોનનું H અને Cl માં રૂપાંતર થશે અને HCl બનશે અને બીજું મળશે આપણને CH3 મુક્ત મૂલક. તો આપણો જવાબ A અને B શું છે? તો A છે એ HCl છે અને B છે એ CH3 મુક્ત મૂલક છે.